નમસ્કાર મિત્રો, કેટી રિસર્ચ ગાઈડન્સ બ્યુરોમાં હું કુમુદિની આર ઠાકોર આપનું સ્વાગત કરું છું। આ બ્યુરોનો મુખ્ય ઉદ્દેશ સંશોધન સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવાનો છે। તેની સાથે સાથે જે વ્યક્તિઓ અંડર ગ્રેજ્યુએશનમાં છે, માસ્ટર્સ ડિગ્રીમાં અભ્યાસ કરે છે કે નેટ, સ્લેટ કે કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ઉત્તીર્ણ થવા માંગે છે, તે સર્વ વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાનું છે। આથી આપને એક નમ્ર અરજ છે કે બ્યુરોને સબસ્ક્રાઇબ કરો, તમારી કોમેન્ટ્સ આપો અને ફેવર કરો। આજનું સેશન અગાઉના સેશનો સાથે સંકળાયેલું છે। સમતૂર બિંદુ વિશ્લેષણ એના પહેલા ભાગમાં થિયરીની ચર્ચા કરી અને સામાન્ય સમજ આપી। બીજા ભાગમાં સમતૂર બિંદુ વિશ્લેષણ વૈકલ્પિક પ્રશ્નોના સંદર્ભમાં સમજવાનો પ્રયાસ કર્યો અને આજનું સેશન તમને વધુ રસપ્રદ બનશે અને દાખલાઓ એના જવાબ સાથે કેવી રીતે સાચા ગણવા તેનું માર્ગદર્શન આપશે। આશા રાખું છું તમે સેશનને એન્જોય કરશો। બીજી એક આપણને અપીલ કરું છું કે સાથે સાથે એક નોટબુક લો, બોલપેન લો અને માત્ર તમારી શારીરિક હાજરી નહીં પરંતુ માનસિક હાજરી સાથે આ સર્વ ઉદાહરણો તમે પણ ગણવાની કોશિશ કરો કે જેથી કરીને તમને જે તમારી આવડત છે તેનો સાચો ખ્યાલ આવે। પહેલા ઉદાહરણથી શરૂઆત કરીએ। વિગતમાં આપવામાં આવ્યું છે, આસ્થા કંપની લિમિટેડ તમને નીચેની માહિતી આપે છે। એમાં 2 વર્ષ છે 2019 અને 2020। વેચાણ આપવામાં આવ્યું છે એકમોમાં ₹10,000 અને 15,000। એક વર્ષનો નફો છે, એક વર્ષનું નુકસાન છે। 2019માં 10,000ના વેચાણે કંપનીને 10,000નું નુકસાન થયું હતું, જ્યારે બીજા વર્ષમાં 15,000 એકમોનું વેચાણ કર્યું અને નફો થયો ₹40,000। આટલી વિગત પરથી તમારે 2 વિગત શોધવાની છે। એક કંપનીના સ્થિર ખર્ચા અને બીજી વિગત છે સમતૂર બિંદુએ વેચાણ એકમોમાં। દાખલાની ગણતરીની શરૂઆત કરીએ તો જો તમે આવા પ્રકારના દાખલામાં સાચો જવાબ શોધવા માંગતા હોય તો તમારે સૌપ્રથમ નફા જથ્થાનો ગુણોત્તર શોધવો પડે, એટલે કે પીવી રેશિયો। એનું સૂત્ર તમને ખબર છે, તો નફા જથ્થાનો ગુણોત્તર બરાબર શું? નફામાં ફેરફાર ભાગ્યા વેચાણમાં ફેરફાર ગુણ્યા શું? હવે
પહેલે વર્ષે નુકસાન છે અને બીજે વર્ષે નફો છે. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ ત્યાં લખી દે 40,000, પરંતુ નહીં, પહેલું નુકસાન છે તેને સરભર કર્યા પછીનો નફો થયો, એટલે તમારો નફો 40,000 વત્તા 10,000 બરાબર 50,000. અને વેચાણ એકમોમાં ફેરફાર એકદમ સરળ છે, 5,000. એટલે એકમ દીઠ ફાળો કેટલો આવ્યો? ₹10. ગણતરી સરળ છે. એકમ દીઠ ફાળો મળે, કેટલા એકમોનું વેચાણ થયું તે મળે, તો તેના ઉપરથી તમે કુલ ફાળો કેટલો મળે તે શોધી શકો. 2020ની વાત કરીએ તો એકમ દીઠ ₹10 ફાળો અને વેચાણ 15,000 એકમોનું, એટલે 10 ગુણ્યા 15,000 બરાબર 1,50,000. એ વર્ષનો કુલ ફાળો આવ્યો. હવે કુલ ફાળો આવ્યો એટલે તમે નફો આપ્યો છે, ફાળો તમે શોધી કાઢ્યો, એટલે તમે સ્થિર ખર્ચા શોધી શકશો. તમારો નફો છે 40,000 આપેલો જ છે, ફાળો તમે શોધી કાઢ્યો 1,50,000. આથી તમારા સ્થિર ખર્ચા 1,50,000 ઓછા 40,000 બરાબર 1,10,000. હવે સ્થિર ખર્ચ મળે, એકમ દીઠ ફાળો મળે, આથી સમતૂર બિંદુએ વેચાણ શોધવું એકદમ સરળ બને. એનું સૂત્ર મૂકીએ તો સમતૂર બિંદુએ વેચાણ બરાબર સ્થિર ખર્ચ ભાગ્યા એકમ દીઠ ફાળો. સ્થિર ખર્ચ તમે શોધ્યા 1,10,000 ભાગ્યા એકમ દીઠ ફાળો 10 બરાબર તમારો જવાબ આવ્યો 11,000 એકમો. એટલે જ્યારે આ પ્રકારના દાખલા આપે ત્યારે નફામાં કેટલો ફેરફાર અને વેચાણમાં કેટલો ફેરફાર એને આધારે એકમ દીઠ ફાળો શોધી શકાય. એકમ દીઠ ફાળો મળે અને વેચાણના એકમો મળે, એના ઉપરથી કુલ ફાળો મળે. કુલ ફાળો મળે અને નફો આપેલો હોય તો તમે સ્થિર ખર્ચ શોધી શકો. અને સ્થિર ખર્ચ શોધ્યા પછી સમતૂર બિંદુ શોધવું એકદમ સરળ બને. સમતૂર બિંદુ એકમોનું સૂત્ર મૂક્યું, સ્થિર ખર્ચ ભાગ્યા એકમ દીઠ ફાળો, એટલે 1,10,000 ભાગ્યા 10 બરાબર 11,000 એકમ. દાખલો સરળ છે, આથી સરળતાથી સમજાયો હશે. બીજું એક ઉદાહરણ લઈએ. વિગત પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ. ગણેશ કંપની લિમિટેડ તમને 2020 માટેની માહિતી આપે છે. માહિતીમાં સમતૂર બિંદુએ વેચાણ ₹80,000, સ્થિર ખર્ચ ₹32,000 અને તમારો કમાયેલો નફો છે ₹68,000. આના ઉપરથી તમારે ગણતરી કરવાની છે. પ્રથમ નફા જથ્થાનો ગુણોત્તર, વર્ષનું વેચાણ. ત્રીજું શોધવાનું છે જો વેચાણમાં 20% વધારો થાય તો નફો. બીજી એક વિગત છે, જો વર્તમાન વેચાણ કિંમતમાં 20% ઘટાડો કરવામાં આવે તો તમારે 3 વિગત શોધવાની છે. નવો નફા જથ્થાનો ગુણોત્તર, સમતૂર બિંદુએ વેચાણ અને
2020 પ્રાપ્ત થયેલ નફા કરતા 100% વધુ નફો મેળવવો હોય તો જરૂરી વેચાણ. અને બીજી પણ એક વિગત શોધવાની છે કે જો વેચાણ કિંમતમાં 20% વધારો કરવામાં આવે અને તેમ છતાં ₹10,000 નુકસાન થાય તો વેચાણ કેટલું હશે? એટલે જ્યારે આવી ઘણી બધી વિગત શોધવાની હોય ત્યારે વારાફરતી એક પછી એક વિગત શોધવી. તો એનાથી શું બને કે એનાથી એના કનેક્શનમાં જ બીજી બધી વિગતો શોધવાની હોય એટલે શોધવું આપણે માટે સરળ બને. હવે અહીંયા તમારે નફા જથ્થાનો ગુણોત્તર શોધવાનો છે. વેચાણ આપેલું છે, કમાયેલો નફો સ્થિર ખર્ચ આપેલો છે, એટલે નફા જથ્થાનો ગુણોત્તર શોધવો સરળ રહેશે. પહેલી વિગત શોધીએ. તેમાં તમારે બીઈપી જો શોધવું હોય તો તેનું સૂત્ર છે સ્થિર ખર્ચ ભાગ્યા નફા જથ્થાનો ગુણોત્તર ગુણ્યા 100. હવે અહીંયા તમને સ્થિર ખર્ચ આપ્યો છે 32,000. સમતૂર બિંદુ એકમોમાં આપેલું જ છે ₹80,000. એટલે તમારે સૌથી પહેલા નફા જથ્થાનો ગુણોત્તર શોધવો પડે. 80,000 બરાબર 32,000 ભાગ્યા નફા જથ્થાનો ગુણોત્તર ગુણ્યા 100. એટલે તમને નફા જથ્થાનો ગુણોત્તર મળે. કેટલો આવ્યો? 40% આવ્યો. એટલે એને આધારે તમે વર્ષનું વેચાણ ખૂબ સરળતાથી શોધી શકો. કેવી રીતે શોધી શકાય? ચાલો જોઈએ. કમાયેલ નફો 68,000 આપેલો જ છે. સ્થિર ખર્ચ 32,000 આપેલા છે. એ બેનું ટોટલ મારો. એટલે તમને કેટલા રૂપિયા મળ્યા? 1,68,000 વત્તા 32,000 બરાબર 1,00,000. હવે નફા જથ્થાનો ગુણોત્તર 40% છે. એટલે 40 માટે તમને કેટલા જોઈએ? 100 જોઈએ. 100 નું વેચાણ કરવું પડે. તો 40 100 તો 1,00,000 કેટલા? એટલે તમને વેચાણ મળશે ₹2,50,000. કેવી રીતે શોધ્યું? પહેલા નફા જથ્થાનો ગુણોત્તર શોધ્યો. એને આધારે જે વિગત આપી છે તેને લઈને એક બીજી વિગત શોધી. કમાયેલ નફો આપેલો છે, સ્થિર ખર્ચા આપેલા છે, એ બેનું ટોટલ માર્યું. એટલે જો ₹40 નફા જથ્થાનો ગુણોત્તર હોય તો તમારું વેચાણ ₹100 કરવું પડે. તો 1,00,000 હોય તો કેટલું? એટલે જવાબ આવ્યો તમારો 2,50,000. એ તમારું વેચાણ થયું. ત્રીજી વિગત ગમી જઈએ તો એમાં શું આપ્યું છે? જો વેચાણમાં 20% વધારો થાય તો તમારે નફો શોધવાનો છે. હવે વેચાણ તમે શોધી કાઢ્યું, એની અંદર વધારો કરો. કેવી રીતે? વેચાણ 2,50,000, એની અંદર 20% વધારો. 2,50,000 ના 20% એટલે 50,000. તો તમારું નવું વેચાણ કેટલું આવે? ₹3,00,000. પરંતુ તમારે શું શોધવાનો છે? નફો શોધવાનો છે. વેચાણ તમે નવું શોધી કાઢ્યું, વેચાણમાં વધારો ઉમેરી દીધો. નફો બરાબર તમારું જે વેચાણ છે તેનો નફા જથ્થાનો ગુણોત્તર તમારો 40% છે.
એટલે 3,40,000 થયા, એટલે 1,20,000 તમારો ફાળો આવ્યો. તેમાંથી તમારે સ્થિર ખર્ચ બાદ કરવા પડે. સ્થિર ખર્ચ ₹32,000, એટલે 1,20,000 માંથી 32,000 બાદ કરીશું તો કેટલો આવ્યો? 88,000. એટલે જો વેચાણમાં 20% વધારો થાય તો તમારો નફો કેટલો આવે? 88,000 રૂપિયા. ચોથી વિગત છે જેમાં તમારે 3 વિગત શોધવાની છે. શું છે? જો વર્તમાન વેચાણ કિંમતમાં 20%નો ઘટાડો કરવામાં આવે તો, એટલે વેચાણ કિંમતમાં 20%નો તમે ઘટાડો કરો છો ત્યારે પહેલું શોધવાનું છે નવો નફા જથ્થાનો ગુણોત્તર. કેવી રીતે શોધી શકાય? ધારો કે 100 રૂપિયા તમારું વેચાણ હોય, હવે એમાં તમે 20%નો ઘટાડો કરો છો, બરાબર કેટલા આવ્યા? 80. એટલે 80 એ 20 તો 100 એ કેટલા? એટલે કેટલા ટકા આવ્યા? 25%. હવે એને આધારે સમતૂર બિંદુએ વેચાણ ખૂબ સરળતાથી શોધી શકાય. સમતૂર બિંદુએ વેચાણનું સૂત્ર તમને ખબર જ છે. સ્થિર ખર્ચ ભાગ્યા નફા જથ્થાનો ગુણોત્તર ગુણ્યા 100. એટલે 32,000 ભાગ્યા 25% એટલે ગુણ્યા 100 કરી દેવાના. એટલે તમારું સમતૂર બિંદુ નવું રૂપિયામાં કેટલું આવ્યું? 1,28,000. એટલે 2 વિગત શોધી કાઢી. નફા જથ્થાનો ગુણોત્તર શોધ્યો. કેવી રીતે? 20% ઘટાડો કરો છો એટલે 100 ઓછા 20 બરાબર 80. 80 એ 20 તો 100 એ કેટલા? એટલે 25% આવ્યો. એને આધારે સમતૂર બિંદુએ વેચાણ શોધી શકાય. સૂત્ર તમને ખબર છે, F ભાગ્યા PV રેશિયો ગુણ્યા 100. F છે 32,000 અને રેશિયો છે 25%. એટલે તમારું નવું સમતૂર બિંદુ રૂપિયામાં આવ્યું ₹1,28,000. એની ત્રીજી વિગત જોઈએ કે જો તમારે એના કરતા 100% વધુ નફો મેળવવો હોય તો કેટલું વેચાણ કરવું પડે? 100% વધુ એટલે ગયે વર્ષે જે વેચાણ થયું છે એનો ડબલ. એટલે એ તમારો નફો કેટલો હતો? 68,000. એના તમારે ડબલ નફો કરવો છે એટલે ગુણ્યા 2. એટલે 68,000 ગુણ્યા 2 એટલે કેટલો આવ્યો? 1,36,000. એનું કયું સૂત્ર આપણે વાપરીએ? F પ્લસ P ભાગ્યા PV રેશિયો. સ્થિર ખર્ચ 32,000 છે, નફો તમે 1,36,000 કમાવા માંગો છો ભાગ્યા 25 બરાબર તમારું વેચાણ કેટલું આવ્યું? 6,72,000. એટલે કે તમારે જો ડબલ નફો કમાવો હોય તો કેટલું વેચાણ કરવું પડે? 6,72,000. એટલે ચોથાની અંદર જે 3 સવાલ આપ્યા હતા, નવો નફા જથ્થાનો ગુણોત્તર 25%, એને આધારે સમતૂર બિંદુએ વેચાણ શોધ્યું અને એ નફા કરતા જો તમારે ડબલ નફો કમાવો હોય તો કેટલું વેચાણ કરવું પડે? 6,72,000. એની અંદર જ એક બીજો સવાલ છે કે જો વેચાણ કિંમતમાં 20%નો વધારો કરવામાં આવે
છતાં તમને 10,000 રૂપિયાનું નુકસાન થાય છે, તો વેચાણ કેટલું? કિંમતમાં વધારો કરો છો છતાં તમને નુકસાન જાય છે. હવે એ તમારે શોધવાનું છે. એટલે આગળના દાખલામાં જેમ સમજાવ્યું, આગળના પ્રશ્નમાં તે જ રીતે અહીંયા પણ ચાલવાનું. 100 રૂપિયાની અંદર 20% તમે વધારો કરો એટલે 120 રૂપિયા થાય. હવે અહીંયા ધ્યાન રાખો કે તમે કિંમતમાં વધારો કરો છો અને તમારા ખર્ચા 60 રૂપિયા રહે છે, એટલે તમને કેટલા મળશે? 60. એટલે અહીંયા 120 બરાબર 60, તો 100 કેટલા? બરાબર 50% તમારો નફા જથ્થાનો ગુણોત્તર આવ્યો. અને તમે એક સ્ટેપમાં પણ કરી શકો કે 120 માંથી 60 જાય એટલે 60 રહે, એટલે તમારો ગુણોત્તર કેટલો આવે? 50%. એને આધારે તમે વેચાણ શોધી શકો. ફોર્મ્યુલા તેની તે જ રહી. 32,000 વત્તા હવે 10,000 રૂપિયાનું નુકસાન છે એટલે -10,000 થાય. દાખલામાં આટલી જ વસ્તુ સમજવાની છે, બીજું બધું તેનું તે જ છે. એટલે 32,000 વત્તા ઓછા 10,000 ભાગ્યા 50 એટલે કેટલું આવ્યું તમારું? 4,50,000 એટલે ગુણ્યા 100 કરી દેવાના, એટલે 4,40,000. આશા રાખું છું તમને ઇઝીલી સમજાયું હશે. એટલે એક પછી એક સ્ટેપ કરશો તો દાખલા પ્રમાણમાં સરળતાથી ગણી શકશો. અને પરીક્ષામાં જ્યારે આવા દાખલાઓ આવે ત્યારે તમારે જે સવાલ પૂછ્યો છે તે પણ લખવાનો જ, અને એક પછી એક સ્ટેપમાં ગણતરી કરવાની, કે જેથી કરીને તમારા જે એક્ઝામિનર હોય તેને તમારો જવાબ સ્પષ્ટ વંચાય, તો તમને નુકસાન જવાની સંભાવના કેવી રહે? ઓછી રહે. બીજો એક દાખલો લઈએ. એની અંદર શું કહ્યું છે? નીચેની માહિતી હેતલ લિમિટેડના સંદર્ભમાં છે. સલામતીનો ગાળો 25%, નફા જથ્થાનો ગુણોત્તર 40%, સ્થિર ખર્ચ 30,000. આટલી વિગત ઉપરથી તમારે શું શોધવાનું છે? સમતૂર બિંદુએ વેચાણ, બીજું વર્ષનું વાસ્તવિક વેચાણ, ત્રીજું વર્ષ માટે નફો, 4 વર્ષના ચલિત ખર્ચાઓ, 5 કરવેરા બાદ ₹30,000 નફો મેળવવા માટે જરૂરી વેચાણ, અને કરવેરાનો દર છે 50%. અને છઠ્ઠી પણ એક વિગત શોધવાની છે કે જો વેચાણ કિંમતમાં 10%નો ઘટાડો કરવામાં આવે તો નવું સમતૂર બિંદુ. સલામતીનો ગાળો 25% છે, નફા જથ્થાનો ગુણોત્તર 40% છે, અને સ્થિર ખર્ચ ₹30,000 છે. એટલે તમારે માટે ગણતરી એકદમ સરળ છે. પહેલું જોઈએ સમતૂર બિંદુએ વેચાણ. સમતૂર બિંદુએ વેચાણ એનું સૂત્ર F/PV રેશિયો ગુણ્યા 100. F 30,000 અને નફા જથ્થાનો ગુણોત્તર 40% આપેલો જ છે, એટલે કેટલું આવ્યું? 75,000. બીજી વિગત છે વર્ષનું વાસ્તવિક વેચાણ શોધવાનું છે. હવે વાસ્તવિક વેચાણ કેવી રીતે શોધી શકાય? કે જે તમારું સમતૂર બિંદુએ વેચાણ છે એમાં તમે સલામતીનો ગાળો ઉમેરી દો.
એટલે તમને વાસ્તવિક અથવા તમને કુલ વેચાણ મળે. સમતૂર બિંદુએ વેચાણ તમે શોધી કાઢ્યું કેટલું છે 75,000 અને સલામતીનો ગાળો તમને આપવામાં જ આવ્યો છે 25%. એટલે ઓબ્વિયસલી 25,000 થયું. એટલે 75,000 વત્તા 25,000 બરાબર કેટલા આવ્યા 1,00,000 રૂપિયા. એટલે કેવી રીતે શોધ્યું કે વેચાણ શોધવું છે એટલે સમતૂર બિંદુની અંદર સલામતી ગાળાનું વેચાણ ઉમેરી દીધું. સલામતીનો ગાળો તમારો 25% છે. વેચાણ તમે શોધી કાઢ્યું 75,000. 75,000 વત્તા 25,000 બરાબર કેટલું આવ્યું 1,00,000. ત્રીજી વિગત જોઈએ, વર્ષ માટેનો નફો. હવે નફો બરાબર શું? વેચાણમાંથી તમારે ચલિત ખર્ચાઓ અને સ્થિર ખર્ચાઓ બાદ કરવા પડે. વેચાણ તમે શોધ્યું 1,00,000 રૂપિયા. હવે તમારો નફા જથ્થાનો ગુણોત્તર 40%. એટલે સીધી વાત છે કે ખર્ચાઓ 60%. 1,00,000ના 60% બરાબર 60,000 અને સ્થિર ખર્ચાઓ તમને આપવામાં જ આવેલા છે 30,000. આથી તમારો નફો કેટલો આવ્યો 10,000 રૂપિયા. કેવી રીતે શોધ્યું? નફો બરાબર વેચાણ ઓછા ચલિત ખર્ચાઓ ઓછા સ્થિર ખર્ચ. એટલે 1,00,000ના 60% 60,000 ઓછા 30,000 બરાબર 10,000. ચોથી વિગત પૂછી છે વર્ષના ચલિત ખર્ચાઓ. એટલે 60% છે ઉપરની વિગતમાં તમે શોધી જ કાઢ્યા છે એટલે સીધા જ લખી દેવાના રૂપિયા 60,000. એટલે તમને 4 સવાલના જવાબ મળી ગયા. વેચાણ 75,000, વાસ્તવિક વેચાણ 1,00,000 રૂપિયા, વર્ષનો નફો 10,000 રૂપિયા અને ચલિત ખર્ચ આવ્યો 60,000 રૂપિયા. આગળ શું પૂછ્યું છે? કરવેરા બાદ રૂપિયા 30,000 નફો મેળવવા માટે જરૂરી વેચાણ. અહીંયા તમારો કરવેરાનો દર 50% છે. એટલે આ તમારો પ્રોફિટ આફ્ટર ટેક્સ 30,000 છે. તો તમારે પ્રોફિટ બિફોર ટેક્સ શોધવો હોય તો કરવેરા અંદર ઉમેરી દેવા પડે. એટલે સૂત્ર તેનું તે જ રહેશે. F પ્લસ જરૂરી નફો ભાગ્યા નફા જથ્થાનો ગુણોત્તર ગુણ્યા 100. સ્થિર ખર્ચ એના એ છે 30,000. અહીંયા નફો 30,000 છે તેનો કેટલો થઈ જાય 60,000. આ પોઈન્ટમાં આટલી જ વસ્તુ અગત્યની છે. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ એનું ઇન્ટરપ્રિટેશન ખોટું કરતા હોય છે એટલે જવાબ ખોટો આવે. બાકી જવાબ સાચો જ આવે. એટલે 60,000 ભાગ્યા 40% એટલે કેટલું આવ્યું રૂપિયા 2,25,000. કેવી રીતે શોધ્યું? સૂત્ર તમને ખબર જ છે. સ્થિર ખર્ચમાં જરૂરી નફો ઉમેર્યો. જરૂરી એટલે 30,000 નહીં, કરવેરા પહેલાનો એટલે 60,000 થયો. એટલે જવાબ આવ્યો 2,25,000. એમાં છઠ્ઠી એક વિગત પૂછવામાં આવી છે. જો વેચાણ કિંમતમાં 10%નો ઘટાડો કરવામાં આવે તો નવું સમતૂર બિંદુ. એનું લોજિક તમને આગળ પણ સમજાવી જ દીધું છે. એટલે ઘટાડો કરો છો એટલે શું? 100 ઓછા 10 બરાબર 90. અને તમારા ખર્ચ તો 60ના 60 રહે છે, તેમાં કોઈ ઘટાડો થતો નથી.
બરાબર 30. એટલે 90 એ 30 તો 100 એ કેટલા? એટલે તમારો નવો નફા જથ્થાનો ગુણોત્તર આવ્યો 33.33%. કેવી રીતે શોધ્યું? 100 એમાં 10% ઘટાડો કરો બરાબર 90. એમાં 60% તમારા ખર્ચા છે બરાબર 30 મળ્યા. એટલે 90 એ 30 તો 100 એ કેટલા? એટલે તમારો નફા જથ્થાનો ગુણોત્તર આવ્યો 33.33%. હવે સમતૂર બિંદુ શોધવો એકદમ સરળ. 30,000 એટલે સ્થિર ખર્ચ ભાગ્યા 33.33% બરાબર ₹90,000. એટલે એક પછી એક વિગતો શોધશો તો દાખલા ગણવા એકદમ સરળ રહેશે. આ સેશનની અંદર તમને જો એક વિગત પરથી ઘણા બધા ઓપ્શન્સ આપ્યા હોય અને એના જવાબ તમારે મેળવવા હોય તો કેવી રીતે મેળવી શકો એની ચર્ચા કરી. આશા રાખું છું સેશન તમને ગમ્યું હશે. આથી ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારી કોમેન્ટ્સ આપો અને એની ફેવર કરો.